अन्य समाचारों पर नजर करिए। अमित खूंट अपघात केसમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। અમિત ખૂંટની સ્યુસાઇડ નોટનો એફએસએલ રિપોર્ટ સામે આવ્યો। એફએસએલ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો। સ્યુસાઇડ નોટના ચોથા પાનાના અક્ષર મેચ ન થયા। પોલીસે એફએસએલ રિપોર્ટ કોર્ટમાં જમા કરાવ્યો। હાઈકોર્ટના આદેશ બાદ અનિરુદ્ધસિંહ જાડેજાએ પાસપોર્ટ જમા કરાવ્યો। सर एफएसएल रिपोर्ट આવી ગયો છે। રિપોર્ટ શું છે અને સમગ્ર માહિતી શું છે? એનો અમિત ખૂંટ સુસાઇડ કેસમાં એફએસએલ તરફથી જો હેન્ડરાઇટિંગનો રિપોર્ટ છે એ મળ્યો છે અને રિપોર્ટ નામદાર કોર્ટને ફોરવર્ડ કરવામાં આવે અને આગળની તપાસના કામે તપાસના કાગળો સાથે સામેલ રાખવામાં આવે છે અને સરકારશ્રી તરફથી નિમણૂક થયેલા સ્પેશિયલ પીપીશ્રી અને આસિસ્ટન્ટ સ્પેશિયલ પીપીશ્રીને પણ એની કોપી આપવામાં આવી છે। સર અમને માહિતી મળી છે તેમાં એક પેજ જે છે તેના અક્ષર ચેન્જ છે એવું રિપોર્ટમાં છે, તો પોલીસ હવે આ મામલે શું કરશે? એફએસએલની રિપોર્ટ વિશે આ ઇન્વેસ્ટિગેશનની બાબત છે તો એના વિષયમાં મીડિયામાં માહિતી નહીં આપી શકાય અને આમાં જે પણ પ્રોગ્રેસ થશે ઓફિશિયલી આ તમને ઇન્ફોર્મ કરવામાં આવશે। પણ એફએસએલની રિપોર્ટ મળી ગઈ અને આ નામદાર કોર્ટને અમે ફોરવર્ડ કરી દીધી છે। સર અત્યાર સુધી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા સહિતના આરોપીઓ હજુ સુધી પકડાયા નથી। તમે શું ઇન્વેસ્ટિગેશન કર્યું અને શું તપાસના આદેશ આપ્યા છે? હવે 3 આરોપી આ કેસમાં બાકી છે। અનિરુદ્ધસિંહ જાડેજા, એનો પુત્ર અને એક રહીમ કરીને એક આરોપી બાકી છે અને આરોપીઓ પાછળ અમારી એલસીબીની ટીમ અને પોલીસની ટીમ તપાસ ચાલુ છે અને આને પકડવા માટે પ્રયાસ ચાલુ છે। હાલ અત્યારે રાજકોટ રૂરલ પોલીસની ટીમ તપાસ અર્થે જુદા જુદા વિસ્તારમાં અત્યારે છે, ત્યારે 3 આરોપી આ કેસમાં પકડવાના બાકી છે। એફએસએલ રિપોર્ટ આવી ચૂક્યો છે। ન્યૂઝ કેપિટલ પાસે જે માહિતી છે તેમાં સ્પષ્ટપણે એક પેજમાં અક્ષર મેચ નથી થતા આ રિપોર્ટ કોર્ટમાં જમા થયો છે। હાલ તો અત્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, ત્યારે આ મામલે આગામી દિવસોમાં અનેક નવા ખુલાસા થવાની પણ શક્યતા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।